અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરનું રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। પૂર્વ વડાપ્રધાન ભારત રત્ન અટલ બિહારી વાજપેયીના જન્મદિવસની રાજ્ય સરકાર દ્વારા સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ દ્વારા સમગ્ર રાજ્યમાં 36 જેટલા સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। ત્યારે અંકલેશ્વર શહેરમાં રૂપિયા 1.40 કરોડના ખર્ચે નિર્માણ પામેલ સિટી સિવિક સેન્ટરનું પણ સીએમ ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, અંકલેશ્વર નગર સેવા સદનના પ્રમુખ લલિતા રાજપુરોહિત, ઉપપ્રમુખ ભાવેશ કાયસ્થ, નગરપાલિકાના મુખ્ય અધિકારી કેશવ કલોડિયા, અંકલેશ્વર શહેર ભાજપના પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ અને પદાધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। આ સિટી સિવિક સેન્ટરમાં જન્મ મરણની નોંધણી, મિલકત વેરો, વ્યવસાય વેરો સહિતના કામો કરવામાં આવશે, જેનાથી લોકોને નગરપાલિકામાં ધક્કા ન ખાવા પડે તે હેતુથી આ સિટી સિવિક સેન્ટરનું નિર્માણ કરવામાં આવ્યું છે। ભારત રત્ન પૂર્વ પ્રધાનમંત્રી શ્રદ્ધેય શ્રી અટલ બિહારી વાજપેયીજીના આજે 100મી જન્મજયંતિ નિમિત્તે આમ તો આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબ 2014થી પ્રધાનમંત્રી બન્યા ત્યારથી આપણા અટલ બિહારી વાજપેયીજીના જન્મદિવસ નિમિત્તે સુશાસન દિવસ તરીકે ઉજવણી કરવામાં આવી છે અને આ અંતર્ગત આજ રોજ રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ પણ આ સિટી સિવિક સેન્ટરનું અહીંયા અંકલેશ્વર એટલે આખા ગુજરાતની અંદર 36 જેટલા સિટી સિવિક સેન્ટરનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે અને એ અંતર્ગત અંકલેશ્વરનું જે આ સિટી સિવિક સેન્ટર છે એ 1.40 કરોડના ખર્ચે બન્યું છે અને એની અંદર જન્મમરણની નોંધણી હોય, મિલકત વેરો હોય, વ્યવસાય વેરો હોય, આ તમામ પ્રકારની કામગીરી એ અહીંયાથી થઈ શકે, જેથી કરીને લોકોને નગરપાલિકાની અંદર ધક્કા ના ખાવા પડે અને નજીકથી અહીંયા અલગથી આ એક નવી સુવિધા જ્યારે પ્રાપ્ત થઈ ત્યારે તમામ લોકોને પણ અભિનંદન પાઠવું છું અને ગુજરાત સરકારને પણ આભાર માનું છું કે એક નવું સેન્ટર ઊભું કરવાને કારણે જે લોકોને તકલીફ પડતી એમાંથી એમને સમય પર લોકો બચાવ થશે ત્યારે